રાજ્યમાં આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા 3 થી 7 મે વચ્ચે છૂટાછવાયા વરસાદની આગાહી। આગામી 2 દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। 3 તારીખ બાદ રાજ્યમાં તાપમાનમાં આવશે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે। રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કારણે વરસાદની શક્યતા છે। તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। તો 3 થી 7 મે વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। એક તરફ ધોમધખતો તાપ અત્યારે પડી રહ્યો છે। ગરમીની આગાહી વચ્ચે 3 થી 7 મે વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે। ખાસ તો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના। તાપમાનનો પારો વધી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ લગભગ 2 દિવસ પછી તાપમાનનો પારો ગગડશે જરૂર, પરંતુ જે હ્યુમિડિટી છે, જે ગરમીનું તાપમાન છે, એ લોકોને અકળાવી જરૂર રહ્યું છે, પરેશાન જરૂર કરી રહ્યું છે। ગરમીથી બચવા માટે શું કરો છો તમે ખાસ અત્યારે? જે આ ફ્રૂટ ડિશ છે, આ ફ્રૂટ ડિશને એવું ખાઈ રહ્યા છીએ ગરમીના કારણે। બરફવાળી ઠંડી ડીશો, ફ્રૂટ જે બરફ ઉપર મૂકીને આપે છે કાકા, ત્યાંથી ખાઈ રહ્યા છીએ ગરમી। એટલીસ્ટ જમવાનું ન તમે ખાઓ તો આ ખાઈ લો તો બી તમને એટલીસ્ટ રાહત જરૂર રહે। હા, રાહત રહે। અચ્છા, અહીંયા વાત કરીશું કાકા સાથે। તમે શું કહેશો ગરમીથી બચવા માટેના જે ઉપાયો છે સ્વાભાવિક રીતે લોકો કરતા હોય છે, તમે પણ અહીંયા આવ્યા છો, રેગ્યુલર તમે આવો છો? આવીએ, રેગ્યુલર આવીએ। ગરમી કેટલી અકળાવનારી છે? કયા પ્રકારની પરિસ્થિતિ તમારા અત્યાર સુધીના? ગરમી એ મેન ક્રિએટેડ નથી, કુદરતી છે, કુદરતનો પ્રસાદ છે। ગરમી પણ જરૂરી છે। વધારે પડતી થઈ જાય આપણને સહન નથી થતી, એટલે આપણને એમ થાય કે આ ખોટું છે, પણ ખરેખર એ પણ જરૂરી તો છે જ। આ જેટલી ગરમી વધારે પડશે એટલો વરસાદ વધારે આવશે, પણ હાઇડ્રેટ રહેવું પણ એટલું જ જરૂરી છે। એવું એટલું જ જરૂરી છે। અત્યારે પાણી પુષ્કળ પીવો, લીંબુ શરબત, નારિયેળ પાણી, જે કંઈ હોય બધું પીવો। આ કાકા ફ્રૂટ ડીશ વેચે છે, અહીંયા આગળ બહુ સરસ ઠંડકવાળી વસ્તુઓ મળી જાય છે। આવો કંઈ પણ ઉપાય કરી શકો, પણ પાણી જરૂરી છે। પાણી જરૂરી છે, હાઇડ્રેટ થવું જરૂરી છે। અહીંયા તમે જોશો તો લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ ઉપાયો તમે કરતા હો છો। આ તમે અહીંયા આવ્યા છો, ગરમીથી બચવા માટેના શું તમારા તરફથી તમે પ્રયાસો કરતા હો છો? કંઈ નહીં, બસ એક પાણીની બોટલ સાથે રાખીએ છીએ, પ્લસ કેપ કે જે સનમાંથી બચવા માટે, બીજું કંઈ આઈસ્ક્રીમ કે બધું ખાતા રહીએ હાઇડ્રેટ રહેવા માટે, બસ બધું। અહીંયા તમે જોશો તો અહીંયા જે છે લોકો ગરમીથી બચવા માટે કયા કયા ઉપાયો તમે કરતા હો છો હાઇડ્રેટ રહેવા માટે? ખાસ કરીને પાણી પીવાનું રેગ્યુલરલી, और छाता लेके निकलो। છત્રી લઈને નીકળો। અને આ જે ગરમી છે, ગરમીથી બચવા માટે આ જ પ્રકારના જે ઉપાયો છે, ઉપાયો કરવા પણ એટલા જ જરૂરી છે। સરકાર તરફથી પણ ગાઈડલાઇન્સ હોય છે, સાથે જ સાથે જે તાપમાન છે, એ તાપમાન વધવાને કારણે જે લોકો છે એ બહાર નીકળવાનું પણ ટાળે છે, અને સ્વાભાવિક રીતે આ જરૂરી પણ છે। અને આ જે ગરમી છે એ ગરમી અકળાવનારી તો છે, પરંતુ આનો સામનો કરવાની પણ એટલી જ જરૂર છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો અત્યારે કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે, અને ખાસ તો અમદાવાદમાં પણ બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। છેલ્લા કેટલાય વર્ષનો રેકોર્ડ જોઈએ તો આ વર્ષે જે ગરમી છે વધારે પડી રહી છે, ને તાપનું ટોર્ચર છે લોકોને વધારે દજાડી રહ્યું છે।